ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે અમરેલી જિલ્લા કલેક્ટરને પ્રાર્થના પત્ર પાઠવવામાં આવ્યું છે। સંતો મહંતોની આગેવાનીમાં યોજાયેલી રજૂઆતમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને ધર્મપ્રેમી નાગરિકો જોડાયા હતા। ગૌ સેવકોએ 2,53,400 હસ્તાક્ષર સાથે કલેક્ટર સમક્ષ પોતાની માંગ રજૂ કરી હતી। દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે અમરેલી કલેક્ટર કચેરી ખાતે પ્રાર્થના પત્ર આપવામાં આવ્યો હતો। સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ વિવેકભાઈ તળાવિયા સહિત સંતો, ગૌ સેવકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રજૂઆતમાં ગૌ માતાને સત્તાવાર રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવા, ગૌ હત્યા સામે કડક કાનૂની જોગવાઈ કરવા તેમજ ગૌવંશના સંવર્ધન અને રક્ષણ માટે અલગ ગૌ મંત્રાલયની સ્થાપના કરવાની માંગ કરવામાં આવી હતી। નમસ્કાર, વિવેક તળાવિયા, સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાળા। ગૌ સન્માન આહ્વાન અભિયાન આખા ભારતની અંદર આજે 27 તારીખે અને સોમવારે સવારે એક સાથે બધી જગ્યાએ પ્રાર્થના પત્ર દરેક કલેક્ટર કચેરીએ દેવામાં આવ્યું છે। આમની પહેલાં પ્રાંત કચેરીમાં દેવામાં આવ્યા હતા, દરેક તાલુકા મથકે। ભારતમાં આ ગાય માતા છે એ રાષ્ટ્રમાતા બને એટલા માટે બધા સંતો દ્વારા આ અભિયાન ચાલ્યું છે। સંતોએ ખૂબ મહેનત કરી છે અને એના દ્વારા આજે આખા ભારતની અંદર વિશાળ પ્રમાણમાં લોકો જોડાય અને પત્ર દેવામાં આવ્યો છે। હા, શેની માટે છે અને આવેદન પ્રાર્થના પત્ર છે શેની માટે દેવામાં આવ્યું? પ્રાર્થના પત્ર છે એ ભારતમાં જે ગૌ માતા વાસ્તવમાં રાષ્ટ્રમાતા જ છે, પણ એને સૈદ્ધાંતિક રીતે એની મંજૂરી મળે, સરકાર દ્વારા એને ખરડો પ્રચાર કરવામાં આવે અને આ ગાય માતાને રાષ્ટ્રમાતા બને એ માટે બધા સંતોએ આજે પ્રાર્થના પત્ર બધા કલેક્ટર કચેરીમાં આખા ભારતમાં એક સાથે આપવામાં આવ્યું છે। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વીજપડી, અમરેલી।